हेलो, गुड इवनिंग एवरीवन। आज इंडियन रेड क्रॉस जामनगर शाखा में आज આપણે બધા એક પ્રેઝન્ટ મીટિંગમાં ભેગા થયા છીએ। તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજનો આપણો જે પ્રોગ્રામ છે એ શેના માટે છે આપ જોઈ શકો છો। આપની પીડાઓ દૂર કરવા માટે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી જાગૃતિ માટે આપણો આ પ્રોગ્રામ આવ્યો છે। તો દુઃખ, ચિંતાઓ, એકલતા, અશાંતિ, ઉદાસીનતા, હતાશા તમે જો અનુભવતા હો તો અમારો આ વિડીયો ચોક્કસ જોશો તો આપને બધી જ માહિતીમાંથી મળી જશે કે દુઃખ અને તણાવમાંથી આપણે દૂર કેવી રીતે રહેવું। આજનો આપણો આ પ્રોગ્રામ છે મનમાં પીડા છે, દુઃખ, ચિંતાઓ, એકલતા, અશાંતિ, ઉદાસીનતા, હતાશા અનુભવો છો તો ઇન્ડિયન રેડ ક્રોસ જામનગર શાખા દ્વારા આપની પીડાઓ દૂર કરવા માટે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી જાગૃતિ માટે આપનો આજનો આ પ્રોગ્રામ લાવ્યા છીએ। તમે જ્યારે ડિપ્રેશનમાં હો ને ત્યારે આ વસ્તુ ખાસ તમને લોકોને કહેવાનું કે ક્યારેય ન કરવું। એકલા નહીં રહેવાનું, અંધારામાં નહીં રહેવાનું, તેમજ બંધ જગ્યાઓમાં નહીં રહેવાનું, લોકો વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવાનો, ક્યારેક પણ ઘરમાં અથવા ક્યાંય બીજી કોઈ પણ જગ્યાએ એકલા નહીં રહેવાનું। તમે જ્યાં રહેતા હો એ જગ્યા પર ક્યારેય અંધારું નહીં કરવાનું, શક્ય હોય એટલા પ્રકાશમાં રહો। બંધ રૂમો અને જગ્યાઓ પર સમય પસાર ન કરો, શક્ય હોય તો બગીચામાં જાઓ। ગુડ ઇવનિંગ અને નમસ્કાર। આજે આપણે મેન્ટલ હેલ્થ અવેરનેસના કાર્યક્રમ માટે અહીંયા ભેગા થયા છીએ ત્યારે રેડ ક્રોસ વિશે દીપાબેન આપને માહિતી આપશે। દીપાબેન સોની। રેડ ક્રોસ એટલે શું? કદાચ ઘણા બધાના મનમાં એક જ વાત હોય છે કે રેડ ક્રોસ મતલબ બ્લડ બેંક। જ્યારે હું મારી જ વાત કરું, હું જ્યારે રેડ ક્રોસમાં જોડાવી ને ત્યારે મારા ફેમિલીમાંથી એમ જ કીધું કે ઘરમાં તો બધાના લોહી પીવસ, હવે અહીંયા જઈને લોહી પીસ। મતલબ એમ જ માને છે કે રેડ ક્રોસનું કામ એક જ છે કે જ્યાં જરૂરિયાત પડે ત્યાં બ્લડ બેંક, લોહી પૂરું પાડે, બ્લડ બેંક છે। પણ ખરેખર રેડ ક્રોસના ઘણા બધા કામોમાંથી એક કામ એ છે કે બ્લડ બેંક। ખરેખર રેડ ક્રોસની સ્થાપના જ એટલા માટે થઈ કે કુદરતી કે કૃત્રિમ કોઈ પણ આફત વચ્ચે જે લોકો તકલીફમાં છે એને મદદ કરવી। આફત કુદરતી હોય, ભૂકંપ હોય, ધરતીકંપ આવે, પૂર આવે કે પછી કૃત્રિમ યુદ્ધના સમય હોય કે કોઈ દુર્ઘટના હોય, ગમે તે સમયે રેડ ક્રોસ તમામ સ્થળે પોતાની સેવા આપવા પહોંચી જાય છે। તાજેતરમાં જ જ્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ ત્યારે પણ અમદાવાદ રેડ ક્રોસમાંથી સ્વયંસેવકો સેવા આપવા માટે પહોંચી ગયા હતા। એટલે કોઈ પણ કાર્ય હોય, જ્યારે કોરોના સમય હતો ત્યારે રેડ ક્રોસે ઘણી બધી જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા। જ્યારે કોઈ ધરતીકંપ હોય, એવું કોઈ પણ ઘટના, દુર્ઘટના, તો રેડ ક્રોસ હંમેશા બધાની મદદ માટે તૈયાર હોય છે। બ્લડ બેંકનું કામ તો છે જ,
સાથે સાથે થેલેસેમિયા અવેરનેસ, કોઈ પણ બીમારીની સેવા માટે એવા બધા કામ પણ કરે છે. જામનગર રેડ ક્રોસ બ્રાન્ચ થેલેસેમિયાનું કામ કરે છે. સાથે સાથે સેતાવર ગુલાબ કુંવરબા, જે જૂના હશે એ લોકોને ખ્યાલ હશે, સેતાવરે ગુલાબ કુંવરબા હોસ્પિટલ, ત્યાં અત્યારે ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. નજીવા દરે. સાથે સાથે રેડક્રોસ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ચલાવે છે કે જ્યાં બજારની દવાઓ કરતાં 50 થી 90% સુધી ડિસ્કાઉન્ટમાં એ દવા મળી શકે છે. હાલમાં અમારો એક પ્રોજેક્ટ નવો આવે છે, બ્લડ કેમ્પ કરીએ છીએ. સાથે સાથે અમે હમણાં એક નવો પ્રોજેક્ટ કરવાના છે. નવું સેન્ટર શરૂ થાય છે, પેથોલોજી, બ્લડ ચેકઅપ કેમ્પ, લેબોરેટરી. તો રેડક્રોસ આ બધા કામ કરે છે. સાથે હમણાં જ અમદાવાદ રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ એમના માર્ગદર્શનથી આ નવું શરૂ કર્યું છે કે મેન્ટલ હેલ્થ અવેરનેસ. મેન્ટલ હેલ્થ મતલબ એવું નથી કે બીમાર છે માણસ. આજે આપણે કહી શકીએ કે આપણી આ 21મી સદીને વિકાસની સદી કહી શકાય. બધા એમ જ કહે છે કે 21મી સદીમાં બહુ બધો વિકાસ થયો છે. જ્યાં જુઓ તે બધે વિકાસની સદી કહી શકાય. જે કદાચ આપણી લક્ઝરી માનતા હતા કે અત્યારે બધા માટે જરૂરિયાત બની ગઈ છે, એવી આ સદી છે. પણ એની સાથે સાથે બીજી એક ચિંતાની બાબત એ છે કે 21મી સદીને ચિંતાની સદી પણ કહી શકાય. એવું પણ કહે છે આ 21મી સદીને 25 વર્ષ પૂરા થયા ત્યાં સુધીમાં તો આખા વિશ્વને હંફાડી દીધું છે. કેટલા પ્રોબ્લેમ, કેટલી દુર્ઘટના, કે વિશ્વ આખું ચિંતામાં છે. હજી 25 વર્ષ થયા છે 21મી સદી, ત્યાં આપણે આટલી બધા પ્રોબ્લેમ સહન કરીએ છીએ. બધાય તમે આમાંથી બધા જ મને છે ને આજ ના હું કોઈ સાથે નહીં જાઉં. મારી જોડે આજ મારે નથી આવું. મેં તને ના પાડી ને. ના તને મૂકી તો ના જાવ ને. ના મારે આવું જ નથી તારી સાથે. ચાલ ચાલ ના મને એકલીને રહેવા દે. મને શાંતિ લેવા દે અને મને એકલીને રહેવા દે. કોઈ મારું છે જ નહીં. હું એકલી જ છું. ના હું છું તારી જોડે. ના કોઈ નથી મારું. હું છું. રડી લે મને શાંતિ લેવા દે. હું તારી જોડે છું. ના, રડી લે. ના. રડાય નહીં. ચાલ મારી જોડે. મારે નથી આવું. મેં ના પાડી ને તને એકવાર. રોઈ લે. હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. હાલ મારી જોડે. ના ક્યાં લઈ જઈશ તું મને? તને ફરવા લઈ જાઉં. ચાલ ના તને મજા ક્યાં આવે. ફરવા લઈ જઈશ? તને મજા આવે. ચાલ ને હું તને લઈ જાઉં. ના મારે નથી આવું. આપણે પાર્કમાં જઈ ચાલ. ના હાલ ના મને એક સારું. વાર તો કરી તને મજા આવે. હાલ. મારે આવું અરે, મારે હાલ તું મારી નથી જોડે. આવું. મારે તારી સાથે. મેં તને ના કહી ને મને એકલીને રહેવા દે શાંતિ. એકલી ના રહેવાનું. હાલ મારી જોડે. નથી આવું. મારે મારે આખી બેન પણ છું. ના હાલ તો કરી તું મજા આવે. કેટલી બધી ચિંતા. બધી આપણે જ ચિંતા કરવાની. ક્યાંય શાંતિ નથી. બધે શાંતિ મળશે. ના તને મારી જોડે મજા આવશે. હાલ તો કરી તું એવું ના. હું છું ને તારી બધી નથી. શું વાત સાંભળું છું તું મારે? કે મને. શું કહું તને? કેટલી બધી આ જવાબદારીઓ, ઘરની જવાબદારી, ઓફિસની જવાબદારી બધી આપણે જ લેવાની. બધી ચિંતા આપણે કરવાની. ટેન્શન નહીં લેવાનું. તો બધું શું થઈ જશે. કરવાનું? બધું થઈ જશે. હસતી થઈ રહે. જશે? હસતી રહે મારી જોડે. તારું બધું ટેન્શન દૂર થઈ જશે. ચાલ. આપણે થઈ જાય. હા કેમ થાય? ચાલ હું તને લઈ જાઉં છું. ક્યાં લઈ જાય? બહાર ફરવા જઈએ આપણે. તને જ્યાં જવું હોય તારી મનગમતી જગ્યાએ જઈએ આપણે. એનાથી શાંતિ થઈ જાય? હા તને બહુ મજા આવશે. તને માઇન્ડ ફ્રેશ થઈ જશે. તને બધું ગમવા લાગશે. તારી બધી જ તારી બધું ટેન્શન દૂર થઈ જશે. ચાલ મારી જોડે તને એકવાર હાલ મારી જોડે.
કોઈ કહેશે? ડિપ્રેશન. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચિંતામાં છે કે આવતા વર્ષોમાં કે થોડા વર્ષોમાં ડિપ્રેશન એ વિશ્વની બીજી મોટી બીમારી થઈ જશે. તમે આજે જુઓ, કોઈ પણ નહીં પૂછો, બધા એમ જ કહેશે ક્યાંય શાંતિ નથી, બહુ ચિંતા છે. તમે ફેસબુકમાં જોશો તો બધા ખુશ હશે, બધા હસતા ફોટા, બહાર ફરતા ફોટા, હોટલમાં જમતા ફોટા, બધું જ. પણ એને જ તમે એકાંતમાં પૂછશો ને તો કહેશે ક્યાંય શાંતિ નથી, કેટલી ચિંતા. આજની લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે, પણ સાથે સાથે માણસ એકલા થતા જાય છે. આર્થિક રીતે, સામાજિક રીતે કે ઇમોશનલી રીતે ક્યાંક ને ક્યાંક એ પોતે હર્ટ થતા જાય છે. અને એ બધું જ જ્યારે ભેગું થાય છે ને ત્યારે માનસિક તાણ આવે છે. માનસિક તણાવ. માનસિક તણાવ એટલે એ આપણને કોઈ સમજાતું નથી, કદાચ કોઈ સ્વીકારતું પણ નથી કે ના ના એ તો ચાલ્યા કરે, આપણે એમ કહી દઈએ છીએ. પણ જ્યારે આપણને કંઈક ન ગમતી વસ્તુ થાય, આપણો માનવ સ્વભાવ જ છે કે આપણે બધું ધારી લઈએ છીએ કે આવું થશે, પણ એવું જ્યારે નથી થતું ને ત્યારે આપણને ગુસ્સો આવે છે, ચીડ ચડે છે. અને એ બધું જ ભેગું થાય ત્યારે માનસિક તાણ. આપણને ન ગમતી પરિસ્થિતિ આપણી આજુબાજુ ઊભી થાય, આપણને ન ગમતા કામ થાય, આપણને ચિંતા થાય. એ સમયે આપણું શરીર, આપણું મગજ અને આપણા વિચારો જે ઊંધી પ્રતિક્રિયા આપે ને એ બધું માનસિક તાણ. આપણને કદાચ એક વસ્તુ જાણીને આઘાત પણ લાગશે કે આશ્ચર્ય પણ થશે કે દર 10 માંથી એક માણસ માનસિક તાણના લક્ષણોમાં ધરાવે છે. ભલે બધા લક્ષણો ન આવે પણ ક્યાંક એકાદું લક્ષણ એનામાં આવી જાય છે. વિશ્વની 3 થી 5% વ્યક્તિઓ ડિપ્રેશનમાં છે. આપણે કોઈ એને સ્વીકારતા જ નથી. હા, આપણને માથું દુખશે ને તો આપણે દવા લેશું, તાવ આવ્યો હશે ને તો બાજુવાળા પણ કહેશે દવા લઈ આવ ને, કંઈક વાગી ગયું હશે ને તોય તરત કહેશે દવા લીધી, આમ કર તેમ કર. પણ જો કોઈ એમ કહેશે ને કે આને મગજનો પ્રોબ્લેમ છે તો સીધું એક જ વાત, એ તો ચાલ્યા કરે, તા પછી ગાંડી છે. ઘરમાં કદાચ કોઈ નથી સ્વીકારતું, ઘરમાં કોઈ એક વ્યક્તિ એમ કહે કે મને રડવું આવે છે, મને કંઈ ગમતું નથી, મને ભૂખ નથી લાગતી, મને નીંદર નથી આવતી, તો શું કહેશે? ખોટા વિચાર કરશે. બસ એક જ વાત કહેશે, ખોટા વિચાર મૂકીએ. ખોટા વિચાર આવે છે, આપણે કરીએ છીએ કે આપણી આજુબાજુથી આવી જાય છે. એ જ બધા કદાચ માનસિક તાણના લક્ષણો કહી શકાય. એના માટે આપણે એમ કહી શકીએ કે પહેલું એનું લક્ષણ એ છે કે સ્વભાવ ચીડચીડો થઈ જાય, કંઈ ગમે નહીં. જોકે આમાં બેઠેલા લગભગ 25 લેડીઝમાંથી પૂછું તો 22 જણા તો એમ કહે છે કે હા મને એવું થાય છે, પણ આપણે નથી સ્વીકારતા, એ તો ચાલ્યા કરે. છેલ્લે શું કરશે? રડી લેશે. આપણે નથી સ્વીકારતા, સાથે આપણા ફેમિલી મેમ્બર પણ એ વસ્તુ નથી સ્વીકારતા. ડિપ્રેશન કે માનસિક તાણ કે એની સારવાર કરવી જોઈએ એવું કોઈ સમજતું જ નથી. કોઈ એમ કહે ને તો તરત એમ જ કહી દઈશ કે હું કઈ ગાંડી થોડી છું, મને કાંઈ સારવારની જરૂર નથી, મને કાંઈ નથી થયું, એમ જ કહેશે. પણ એ બધી વસ્તુ ભેગી થતા જ્યારે બહુ લાંબુ થઈ જાય ને ત્યારે પછી એની સારવાર અઘરી પડે છે. અને ડિપ્રેશન જેન્ટ્સ કરતાં લેડીઝમાં વધારે હોય છે. એના કારણો કહેશો ભાઈ? આપણામાં શું કામ? જેન્ટ્સમાં નથી હોય છે,
મગજમાં એવા કેમિકલ બનતા જેની અંદર મજા આવે, આપણને ગમે. તો અમુક સમય થાય ને તો લેડીઝોએ અમુક કોર્સ એવો બોડીનો કરી લેવાય ડૉક્ટરની નજર હેઠળ કે એને થોડાક ટાઈમે આ હોર્મોન્સ છે ગમવાના અને મજા આવે એ રિલીઝ થાય. અમુક ટાઈમે રિલીઝ નથી થતા એટલે એને ડિપ્રેશનમાં ઉદાસીનતા, હતાશા એ બધું આવી જાય છે. નાની એવી વસ્તુમાં લેડીઝ બહુ જ વિચાર કરે. એક નાની બાબત હોય પણ એ એટલું બધું મોટું સ્વરૂપ આપે અને સતત ને સતત મનમાં એ જ વસ્તુના વિચાર કર્યા કરે. એટલે ખાસ લેડીઝમાં આ બધા એ આ કારણ થઈ ગયું હોય છે. રેખાબેન, નાની વસ્તુને મોટું સ્વરૂપ નહીં પણ આપણો સ્વભાવ કદાચ એવો હોય છે કે એક વસ્તુ મગજમાં ઘર કરે છે કે આપણે કદાચ એક વાત કોઈ કહી જાય ને તો આપણને દુઃખ લાગી જાય, મગજમાંથી નીકળતું નથી, મનમાં બહુ લઈએ છે. મનમાં લઈ લઈએ છે. હા, પછી શું થાય કે એ પરિસ્થિતિ કે એ વ્યક્તિ સામે આવે ને એટલે આપણને ચીડચીડ થઈ જાય. સાથે એક ને એક વાત રિપીટ કરતા રહીએ. ઘણી વાર એવું થાય કે એક ને એક વાત કહીએ, એને કદાચ આપણે ઉંમરવાળા હોય ને તો આપણે એમ કહી દઈએ, ઉંમરવાળા વધારે હોય જે 70 ઉપરની ઉંમરના થઈ ગયા હોય એ લોકોમાં જોશો તો તમને એવું લાગશે કે એક ને એક વાત વારંવાર કર્યા કરે છે. તો ત્યારે આપણને કદાચ ન ગમવાની લાગણી થાય પણ એ એનું ડિપ્રેશન નથી, એ એની એકલતા છે કે મનમાં કંઈક વાત છે એને કરવી છે. હવે ડિપ્રેશન માટે તમે હમણાં આને જોયું આપણે કે આ બે જણ કે ગુસ્સો આવે છે, રડવું આવે છે, ગમતું નથી. તો એક પોઈન્ટ તમને પૂછું કે એને ડિપ્રેશન કહેવાય કે નહીં? એક છોકરો એક છોકરો 10મા ધોરણમાં 90% માર્કે ગયો. 11th 12th સાયન્સ સરસ પ્રેક્ટિસ કરી, 90% માર્કની આશા, પણ રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે 60% આવી ગયા. તો શું એની પ્રતિક્રિયા હોય? 90%ની આશા રાખીને જે બેઠા હોય મા બાપ, ભાઈ બહેન, ફેમિલી વાળા, અને ખરેખર સ્ટુડન્ટને ટેન્શન છે ને, સ્ટુડન્ટને પોતાના ભણતર કરતાં બીજાઓની અપેક્ષા વધારે આપે છે. બધા એમ જ કે શું આ વખતે આવી જશે ને 90%, તો એને 90%ની આશા રાખતા રાખતા રિઝલ્ટ આવ્યું ત્યારે એને 60% માર્ક આવ્યા. ન એ મેડિકલ ફિલ્ડમાં જઈ શકે, ન એન્જિનિયરિંગમાં જઈ શકે. તો એની પ્રતિક્રિયા શું? 3 દિવસ 4 દિવસ સુધી રડ્યા કરે, ખાય નહીં, બોલે નહીં. તો એને ડિપ્રેશન કહેવાશે? ડિપ્રેશન કહેવાય. એકલો એકલો રહે, રૂમમાં કોઈ જોડે કોઈ સાથે મળે નહીં, કોઈની હારે વાત ન કરે, એકલો રૂમમાં બેઠો રહે, કોઈની સાથે મિક્સ ન થાય. ડિપ્રેશન માટે એક ફેક્ટ એવું કહે છે કે જે કાંઈ તમને લક્ષણો છે રડવાના, ન ગમવાના, ચીડવાના, એ 15 દિવસ સુધી સતત રહે તો તમે ડિપ્રેશન કે માનસિક તાણથી પીડાવ છો એવું કહી શકાય. અને ઘણા કિસ્સાઓમાં આ લક્ષણો 2 વર્ષથી પણ વધારે સમય સુધી ચાલુ રહે છે. એ કોઈ બીમારી નથી, ખરેખર બીમારી નથી. એમાંથી જો કોઈને બહાર કાઢવા હોય તો માત્ર એને સાંભળવાનું છે, એને સહારો આપવાનો છે, એને સાથ આપવાનો છે, એને હિંમત આપવાનો છે. અને એ માટે હવે ડિપ્રેશન એક વધતી જતી સમસ્યા છે કે જો એને કાબૂમાં લેવામાં નહીં આવે તો વિશ્વની મોટા ભાગની વસ્તી એમાં સપડાઈ જશે. અને એ બીજા બધાને, આજુબાજુવાળાને, પોતાને તો અસર કરે છે, આજુબાજુવાળાને પણ અસર કરે છે. ઘરમાં ન ગમતું હોય, ચીડચીડા હોય તો ઘરના લોકોને પણ એ વસ્તુની અસર થાય છે. તો એના માટે થઈને ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે કે પછી તમને એવું કાંઈ હોય કે મને કંઈક પ્રોબ્લેમ છે, મને કોઈ સાંભળતું, તો એના માટે હવે જુદી જુદી સંસ્થાઓ આ મેન્ટલ હેલ્થ અવેરનેસના પ્રોગ્રામ કરે છે અને સાથે સાથે
ગવર્મેન્ટે એક ટેલિમાનસ કરીને એક કાઉન્સિલ સેન્ટર શરૂ કર્યું છે, જેના નંબર પણ હું તમને શેર કરી દઈશ, અને એ પાછળ લાગેલું છે, પોસ્ટર લગાવેલું છે. એમાં 24/7 ગમે તે સમયે તમે ફોન કરીને તમારી વાત કરી શકો છો, તમે વાત જણાવી શકો છો. તો વધતા ઓછા અંશે આપણામાં પણ ક્યાંક એવા લક્ષણ હશે, પણ એ આપણે મનમાં નથી રાખવાના, એમાંથી બહાર આવવાનું છે. તો એમાંથી ડિપ્રેશન કે માનસિક તાણ, એમાંથી બહાર આવવા માટે શું ઉપાય છે, શું કરી શકાય? તો એના માટે હું હવે કહીશ દર્શાબેન જોશી. ડિપ્રેશન વિશેની ખૂબ સરસ માહિતી આપી દીપાબેને. ડિપ્રેશનના લક્ષણો આપણે જોયા. અતિ નકારાત્મકતામાં આપણે આવી જઈએ, એવું લાગે કે હવે આ દુનિયામાં મારો કોઈ છે જ નહીં, મારી કોઈને જરૂર જ નથી, હવે બસ પૂરું થઈ ગયું, મારે જીવવાની કોઈ જરૂર નથી, મારી ફેમિલી પણ મને સમજી નથી શકતી. આ સ્ટેજ જ્યારે આવે છે ત્યારે ડિપ્રેશનનો બિલકુલ હાઈ સ્ટેજ છે, ને ત્યારે વિચાર આવે છે આપઘાતનો, સુસાઇડનો વિચાર આવે છે. તો આપણે એ વિચાર તરફ ન જતા શરૂઆતમાં જો આ લક્ષણને ઓળખી જઈએ, જાણી જઈએ, ને પછી એમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારું રહે. સુસાઇડ માટેના આંકડાની વાત કરીએ તો WHO દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલા આપઘાત થાય છે એમાંથી 80% આપઘાત ડિપ્રેશનના મરીજ છે એ લોકોના છે. અને આજની તારીખે દુનિયામાં દર 40મી સેકન્ડે આપઘાત થાય છે. એટલે આ આંકડા ખરેખર ખૂબ ચોંકાવનારા ને આપણા બધા માટે એક એલર્ટ રૂપે છે એવું કહી શકીએ છીએ. એ સ્ટેજ પર પહોંચવા જ ન દઈએ તો આપણે શું કરી શકીએ? અત્યારે મારી સામે શ્રોતાગણમાં મહિલાઓ વધારે છે અને લગભગ 40+ એજની મહિલાઓ મને દેખાઈ રહી છે. તો તમને સૌને એક પ્રશ્ન કરીશું, હું કોણ છું, મારો અસ્તિત્વ છે? એ પ્રશ્ન તમને ત્યારે કર્યો છે? તમે બહુ સરસ પત્ની છો, બહુ સારા માતા છો, બહુ સારા વહુ છો, સમાજમાં બહુ સારો કિરદાર નિભાવી રહ્યા છો, બધી રીતે બહુ પરફેક્ટ ને સરસ છો, પરંતુ તમે છો એ ક્યારેક પોતાને પૂછો. અને એમાંથી કઈ રીતે આપણે પોતાને ઓળખીએ, પોતાને સમય આપીએ તો ક્યારે પણ આપણામાં ડિપ્રેશન આવશે નહીં. એટલે સૌથી પહેલા પોતાની જાતને આપણે સમય આપીએ એ ખૂબ જરૂરી છે. એના પછી તમે વાત કરું તો ડિપ્રેશન શું છે? ડિપ્રેશન એક એવો ચશ્મા છે કે જેનાથી આપણને દુનિયા છે એ ધૂંધળી દેખાય છે. ખરેખર દુનિયા ધૂંધળી છે નહીં. એ ચશ્માને આપણે કાઢી નાખશું તો દુનિયા ખૂબ જ સુંદર છે, જીવવાની મજા આવે એવી દુનિયા છે. પણ એ ચશ્માને કાઢવા માટેની એક બહુ સરસ ટેકનિક અત્યારે હું તમને કહીશ. જ્યારે શરૂઆતનો સ્ટેજ લાગે ડિપ્રેશનનો, જેમ દીપાબેને કીધું એમ પહેલાં તો આપણે સ્વીકારતા જ નથી, પણ હવે સેલ્ફ એનાલિસિસ આપણા પરિવારમાં, પાડોશમાં કામ કરીએ છીએ, જોબ પર જઈએ છીએ, કોઈ ફ્રેન્ડ હોય આપણા, એમાં ક્યાંક આવા લક્ષણ દેખાય તો આ વસ્તુ તમે એમને પણ કહી શકો છો ને તમે પણ કરી શકો છો. તો શરૂઆતના સ્ટેજમાં જ્યારે એવું લાગે કે નકારાત્મકતા થોડીક હાવી થવા જઈ રહી છે ત્યારે આપણે 5 4 3 2 1 ગ્રાઉન્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. હવે નામ જોઈને એમ થાય કે આ શું છે 5 4 3 2 1 ગ્રાઉન્ડ ટેકનિક? તો એ ટેકનિકમાં બીજું કંઈ જ નથી. જ્યારે નકારાત્મકતા હાવી થાય છે ત્યારે સૌથી પહેલા 5 આપણે આજુબાજુ જે વસ્તુ છે એને જોવાની છે, ઓબ્ઝર્વ કરવાની છે. અત્યારે હું મારી જ વાત કરું કે મારા પર નકારાત્મકતા હાવી થઈ ગઈ તો હું પહેલો શું કરીશ? ઓબ્ઝર્વ. અહીંયા મને ટ્યુબલાઇટ દેખાઈ રહી છે, મોબાઈલ દેખાય છે, આમાં સરસ બેન દેખાય છે, તો એમને જોઈને હું ઓબ્ઝર્વ કરવાનું કામ કરીશ. પછી 4 નંબર, તો 4 નંબરમાં હું સાંભળવાનું. હોરરના અવાજ સંભળાય છે
એના પર કોન્સન્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરીશ. પંખાનો અવાજ આવે છે, થોડીક વાર પહેલા અહીંયા કબૂતર આવ્યો તો એનો ફટફટ અવાજ આવ્યો તો એ પ્રકારની પ્રવૃત્તિ કરશું. એના પછી આપણે ગમતી સુગંધ ફ્રેગ્રન્સ લેવાનો પ્રયત્ન કરશું. કોઈ સ્પ્રે ગમે છે, કોઈ ફૂલની સુગંધ ગમે છે, એને આપણે યાદ કરીને મહેસૂસ કરશું. પોસિબલ હોય ત્યાં તો આપણે સૂંઘવાનો પ્રયત્ન કરશું, ન હોઈ શક્ય તો એને મહેસૂસ કરશું. 3 નંબર પર આવે છે પછી તમારો સ્વાદ. તમને જે ભાવે છે એ વાનગીને યાદ કરીએ. કોઈને ચોકલેટ ભાવે છે, કોઈને પૂરણપોળી ભાવે છે, તો જે ભાવતું હોય એને યાદ કરવા જશું. ને પછી ટચ સ્પર્શ કરશું પહેલા આપણી વસ્તુઓને. મને મારો ઘડિયાળ બહુ ગમે છે તો હું મારા ઘડિયાળને સ્પર્શ કરીશ. એમ કરીને ઈ જગ્યાએ આપણો માઇન્ડ ડાયવર્ટ કરશું તો એટ ધેટ મોમેન્ટ ઈ ગ્રાઉન્ડ પર આપણે ઈ ડિપ્રેશનની પરિસ્થિતિમાંથી આરામથી બહાર નીકળી શકશું. હવે આ થઈ એટ ધેટ ટાઈમની વાત. પછી આપણે આપણા જીવનશૈલીમાં પણ પરિવર્તન કરવા પડશે. ઈ પરિવર્તન શું કરી શકીએ છીએ? તો સૌથી પહેલા આપણે વોકિંગ કરી શકીએ. 10 મિનિટનો એક નિયમ કરી નાખીએ કે મારે વોક કરવું છે. પછી ભલે બહાર ન જઈએ તો આપણા છત પર ફળિયામાં જ્યાં તમારી અનુકૂળતા હોય એવું તમે કરી શકો છો. એના સિવાય શું કરી શકીએ તમારી પાસે હું જાણવા માંગીશ. મ્યુઝિક સાંભળવું. ખૂબ સરસ. બેને કીધું મ્યુઝિક સાંભળવું. વેરી ગુડ, બહુ સરસ. અમીબેને જે કીધું કે આપણા શોખની પ્રવૃત્તિઓ આપણે કરશું એટલે આપણે બિલકુલ મજા આવશે. ને મજા આવશે એટલે ક્યારે પણ ડિપ્રેશન આપણને સ્પર્શી શકશે નહીં. એના સિવાય લેખન કાર્ય. અમુક વખતે એવું હોય છે કે બહિર્મુખ પ્રતિભા નથી હોતી, અંતર્મુખી હોય છે. તો એ શું કરે? તો એ લેખન કાર્ય કરી શકે છે. પછી આખા દિવસ દરમિયાન તમારા દિવસમાં તમે જે કર્યું છે એ પોતાની જાત સાથે ચર્ચા કરવા માટે તમે લખી શકો છો કે આજે મેં આટલી પ્રવૃત્તિ કરી તો મને મજા આવી, આ કરી તો મને મજા આવી નહીં, તો બીજી વખત મારે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની થતી નથી. એના સિવાય પણ આપણે કરી શકીએ છીએ કોઈ મિત્ર રાખીએ, કોઈ એવા અંગત વ્યક્તિ હોય કે જેની સાથે તમે બધી વાત શેર કરી શકો. શેર કરો એટલે તમારું મન હળવું થાય છે. અને એનાથી એ વિશેષ કે ડૉક્ટર પાસે જઈ શકો છો ને થેરાપી લેવાની. જે સામાન્ય બીમારી માટે આપણે હસી ખુશી જઈએ છીએ, આજે તો હું દવા લેવા જાઉં છું, એ રીતે માનસિક તકલીફ છે એને પણ આપણે ડૉક્ટર પાસે જઈ થેરાપી લઈ શકીએ છીએ. એમાં જરાય એવું વિચારવાનું થતું નથી કે ડૉક્ટર પાસે કેમ જાઉં, કેટલું ખરાબ લાગે, મને ડિપ્રેશન છે, મને માનસિક તકલીફ છે. એને હવે આપણે સ્વીકારવાની છે, સ્વીકારી એનો સોલ્યુશન લાવવાનો છે. નથી સ્વીકારતા એટલે હું એટલું જ કહીશ કે આજે આપણે સૌ બહેનો એક સંકલ્પ લઈએ. ભાઈઓને નથી કહેતી કેમ કે ડિપ્રેશનની ઇફેક્ટ આપણા પર વધારે હોય છે એટલે બહુ સરસ હતું બેને. તો એના માટે તાળીઓ થઈ જાય. તો આપણે આજે એક તો એ નક્કી કરશું કે પોતાની સેલ્ફ સાથે સમય કાઢશું. પોતાને પૂછશું કે હું છું ને નથી તો મારે હવે પોતાને લઈ આવી છે, જે ખોવાઈ ગઈ છે એ દર્શા. હું મારી વાત કરીશ, બરાબર ને 3 સ ના સંકલ્પ લેશું. પહેલો સ સમય કાઢશું. બીજો સ સમય કાઢશો એ પોતાના માટે વાપરશું. સમય તો કાઢીએ છીએ પણ પછી બીજા માટે વાપરીએ છીએ. એટલે સમય કાઢીશું, પોતાના માટે વાપરશું એ સમયને. અને ત્રીજો સ સાંભળશું, બીજા કોઈને નહીં, પોતાને સાંભળશું. બરાબર. હવે મારી ઈચ્છા છે કે તમને બધા બહેનોને એક પેજ આપું. માત્ર 2 મિનિટનો સમય મળશે. એમાં તમારું નામ લખજો ઉપર. હું કોણ ઈ તમે લખશો 2 મિનિટમાં. ખરેખર જે મનમાં વિચાર આવે એ જ લખજો કે હું કોણ, હું છું. એક જ મિનિટ સમય સ્ટાર્ટ થાય પછી તમે લખવાનું શરૂ કરજો. પ્લીઝ 2 મિનિટનો સમય મળશે. બધાને લખવાનું કમ્પલસરી છે. એક
જ વાક્ય લખવાનું કે વધારે સુધી તમે જે લખી શકો, તમે તમારા માટેના જે વિચાર આવે એ લખી શકો છો. સ્ટોપ. પ્લીઝ લઈ લેશો જેમણે આપ્યા હતા એમને. અમે શું લખ્યું છે? ખૂબ સરસ. કોણ? ખરેખર આજનો આપણો ટોપિક જ એ છે કે ભાઈ વિચારવું પડે છે એટલે સમજી લેજો કે આ એક સંકેત છે, આ એક અલાર્મ છે કે તમારે જાગવાની જરૂર છે. કોઈ કે આખા પેજ ભરીને લખી નાખ્યું એનું શું સમજવાનું? અમુક બહેનોએ મેં કીધું ને, અમુક બહેનોએ લખ્યું પણ જેના માટે આ સંકેત છે એ લોકોને જાગવાની જરૂર છે. આજે પ્રેક્ષક મારી પાસે માતાઓ છે, બહેનો છે વધારે, એટલે 40+ ની આપણે જે વાત કરી એના સિવાય તમારા બાળકો માટે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવા જેવી છે કે એ લોકોના વર્તનમાં પરિવર્તન આવે તો એ સૌથી પહેલો ઓબ્ઝર્વેશન માતા જ કરશે. એટલે તમારા ધ્યાનમાં આ વસ્તુ આવે તો એને કઈ રીતે બહાર કાઢવું એનો હવે તમે પ્રયત્ન કરી શકશો જો શરૂઆતનો સ્ટેજ હશે તો. પણ તમને એવું લાગે છે કે કાંઈક વધારે સ્ટેજ છે તો એને કાઉન્સેલિંગ માટે લઈ જાઓ, ડૉક્ટર પાસે લઈ જાઓ, એ બને એટલું જલ્દી એનું સોલ્યુશન કરાવવું જરૂરી છે. બાળકોમાં પણ આપણે જે 2 દિવસ પહેલાંના દિવ્ય ભાસ્કરમાં હતું કે બાળકોના આપઘાતનું પ્રમાણ બહુ વધી ગયું છે. તો વાત એ જ આવે છે કે એના ડિપ્રેશનની જે શરૂઆત થઈ જાય છે ત્યારે માતાઓ પોતાના બિઝી શેડ્યુલમાં પોતાના જ બાળકોને જોઈ શકતી નથી. એટલે એમને ઓબ્ઝર્વ કરતા રહ્યો, જોતા રહ્યો. આપણા બાળકો તો ઠીક, પણ આડોશ પાડોશના કે સમાજના બાળકો માટે પણ આ ધ્યાન આપવું જરૂરી છે. કેમ કે આવી કોઈ ઘટના બને છે ત્યારે આ ઘટના કોઈ એક પરિવારની નથી, આખા સમાજની છે, આખા રાષ્ટ્રની છે. એટલે આપણી નૈતિક જવાબદારી છે કે આવો કોઈ પણ આપઘાત જેવો કેસ બનવા સુધી ન પહોંચે ને આપણા ધ્યાનમાં આવે તો પહેલાથી જ આપણે પ્રયત્ન કરીએ કે ત્યાં જ એને સોલ્વ કરીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રોફેસર દીપાબેન સોની, આપણા વાઇસ ચેરમેન રેડ ક્રોસ સોસાયટીના, અને દર્શનાબેન જોશી. એ બંને દર્શનાબેન જોશી સરકારી શિક્ષક છે અને આ પ્રોફેસર છે એસવીટી કોલેજમાં. તો આજનો મારો ટોપિક છે મન અને મનોબળ. અને આજનો મારો આવે છે માઇક વગર અવાજ સંભળાય છે? આજનો મારો ટોપિક છે મન અને મનોબળ, અને 40+ ઉંમરના જે પડકારો છે અને લાસ્ટમાં એનું સોલ્યુશન આપણે લેશું કે શું છે. મને લાગે છે આ મનોવિજ્ઞાન અને આપણે ચિંતાઓ છે, ઉદાસીનતા છે, એમાં બધા થોડા વધારે સિરિયસ થઈ ગયા છે. તો 2 મિનિટ માટે આપણે થોડી એક્સરસાઇઝ કરીશું. તો બધા ઉભા થઈ જશો. તો અહીંયા પણ જીમ ચાલુ કરી દીધું. બધા થોડા ના થોડા ડિપ્રેશનનું સાંભળીને વધારે થોડા સિરિયસ થઈ ગયા છે. 2 મિનિટ માટે થોડી આ પાછળથી સર. હા, તો હું જે બોલું એ રીતે તમારે એક્શન કરવાની છે. હું અહીંથી બોલીશ એમ તમારે કરવાનું છે. થોડો ડિસ્ટન્સ રાખજો, અડધા ફૂટનો.
મોજા, હું કરું છું મોજા, હવેલી, ટાટુ, મોજા, માવેલી, ટાટુ, મોજા, માવેલી, ટાટુ, મોજા, માવેલી, ટાટુ, મોજા, માવેલી, ટાટુ. ઓકે, સરસ, બેસી જાઓ. મનોવિજ્ઞાન મારો વિષય રહ્યો છે અને કોલેજમાં અમે જ્યારે ભણતા ત્યારે મનોવિજ્ઞાનના પ્રણેતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ, હવે નામ સાંભળેલું છે, એને ખુદ કીધેલું છે કે કોઈ પણ તમે વસ્તુ દબાવશો તો તમે સાંભળ્યું હશે કે જે પણ તમે વસ્તુ દબાવશો મનમાં એ ડબલ સ્પ્રિંગ થ્રુ ચડશે. તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે એમાં ઘણા બધા પ્રયોગો કરેલા છે મન વિશે. મન એક બહુ જટિલ વિષય છે. જેમાં રોકેટ સાયન્સ છે એ એકદમ જટિલ વિષય છે, એમ મનને સમજવું એ પણ એકદમ ખૂબ જટિલ વિષય છે. સંભળાય છે ને બધાને? હવે સંભળાવ. ને બીજું આ ક્લાસીસ જે વધારે પડતા થઈ ગયા છે ને એનાથી છોકરા બહુ પરેશાન છે. ક્લાસીસ બધા જુદા જુદા ક્લાસીસ, સ્વિમિંગ છે, આ છે, સંગીત છે, પછી એક્ટિવિટી છોકરા બહુ પરેશાન છે. મને તો 2-3 છોકરાઓ કીધેલું છે, રોઈ જાય છે એ શું કરી નથી માનતા બનવું છે. આજ મારી ભત્રીજાની છોકરી છે, પરાણે જાય છે પણ નથી સમજતા મા બાપ. એને એટલું બધું શું શીખવાડવું છે એ ખબર નથી પડતી. એટલે તમારો વિષય છે કે વ્યક્તિના દાદા દાદી પાસે રહીએ કે એ આ લાઈફસ્ટાઈલ બીજી લાઈફસ્ટાઈલમાંથી બહાર નીકળે. ઘણું શીખવા મળે, ઘણું છોકરા તૈયાર થાય નાનું બાળક. ધાર્મિક સંસ્કાર મળે, બધા સંસ્કાર મળે. ને આજે ક્લાસીસ બધા થઈ ગયા છે ને, સ્વિમિંગમાં, ડ્રોઈંગમાં, સંગીતમાં, છોકરું બહુ ક્યાંય હવે તો ઘણી જગ્યાએ અમે જોઈ છે પણ બોલતા નથી. કારણ નહીં બોલી તો ના પડે. અત્યારે છોકરાઓ કરતા પેરેન્ટ્સમાં હરીફાઈ વધી ગઈ છે કે મારું છોકરું પાછળ ના રહેવું જોઈએ, આનું આગળ છે તો મારું ના રહેવું જોઈએ. નહીં થઈ ગયું છે. હા હા અમે કંઈ પણ કહેશું તો અમારે સાંભળવું પડે. એટલે જોયા કરવાનું એના માટે દિનચર્યા આપણે દિનચર્યા કરવાની જરૂર છે. 3 વસ્તુ છોકરાઓને શીખવાડવાની છે, પેરેન્ટ્સને શીખવાની છે અને દાદા દાદીને અનુસરવાની છે. સવારે કરો તો એને એક્સરસાઇઝ માટે લઈ જાઓ, પૂજા પાઠ કરાવો, દેવ કર્મ સાથે મળે. બપોરે છે બરાબર, તો જે ભણે છે આ તમે ટ્યુશનમાં જાય છે, આપણે બધા જોબ કરીએ છીએ, આ કરે છે ઘર સંસાર, અને સાંજે થાય છે, ધ્યાન થાય છે, પ્રાર્થના થાય છે, છતાં પણ બાળકો આ રીતે કેમ રિએક્ટ કરે છે? બારેથી ઘરે આવે ત્યારે જ્યારે ઘરે આવે છે ત્યારે શું બહારનું વાતાવરણ એને પણ ઇફેક્ટ કરે છે? આપણું વાતાવરણ જ અસર કરે છે. બહારનું વાતાવરણ અસર કરે છે એટલે એ ઘરે તો બહુ સારું, અતિથી સારું વાતાવરણ, સવારના મેડિટેશન, ધ્યાન, પ્રાર્થના બધું કરતા હોય છે. ત્યારે એમ લાગે કે આપણા બાળક જેવું કોઈ નથી, પણ જ્યારે તો તમે એને એવી એક્ટિવિટી કરાવો અથવા ઘરમાં એ રીતનું તમે અમલ કરો કે જે તમે સાથે મળીને કરી શકો. એટલા માટે જ બધા અલગ અલગ સંસ્થાઓ ઘર સભા ચલાવે છે, અથવા તો સાથે તમે સિંગમાં જાઓ, એને મનગમતી વસ્તુમાં તમે જરાક એને જોઈન્ટ થાઓ. આપણે એની જોડે હા, થોડાક એના જેવા બનવાની કોશિશ કરો તો એને એમ થશે કે ના આ મને ઓળખે છે, મને સમજે છે, તો પછી આપણે ધીરે ધીરે એને સમજી શકશું. પસાર થઈ ગઈ છું. મારા જ બાપાની તમને વાત કરું. મારો બાપો 10માં ફેલ થયો હતો અને ત્યારબાદ ડિપ્રેશનમાં વહી ગયો. પણ મેં ખૂબ જ 1 વર્ષની અંદર મેં બહાર કાઢ્યો અને અત્યારે એ સિવિલમાં છે અને ખૂબ સારી રીતે એનો પ્રોગ્રેસ કરે છે. પણ 1 વર્ષ મારા માટે એટલું જ ટફ હતું. મારી ખુદની એમાં પરીક્ષા હતી કે હું એને કઈ રીતે બહાર લઈ આવું, પણ મેં એમાં એને બહુ સરસ રીતે હેન્ડલ કરી અને મેં એને આ વસ્તુમાંથી બહાર લઈ આવી છું. આપણા બાળકને બહુ સરસ અવનીબેન. અવનીબેને જે વાત કરી ખરેખર બિરદાવવા યોગ્ય છે. એક માં જે કરી શકે એ ડોક્ટર પણ ન કરી શકે, એટલું સરસ કાર્ય કર્યું છે. એને જે શોખ હતો ને એનું મેં જાણી અને
એના માટે સૌથી મોટી એક વાત તમને કહીશ કે જ્યારે બાળક નેગેટિવ વાત કરે છે ત્યારે તમારો રિએક્શન સામે નેગેટિવ ન હોવું જોઈએ. આવું કેમ થયું? ન થવું જોઈએ, બિલકુલ નહીં. સારા શ્રોતા બનો. ઓકે બેટા, આવું થયું, ઓકે, વાત પૂરી કરી પછી એને આપણે સમજાવી શકીએ. બીજી વાર ધ્યાન રાખજે, આવું થવું જોઈએ નહીં. તો એ બીજી વખત કહેવાની હિંમત કરશે. બાકી પહેલી વારમાં તમે એને ડાયરેક્ટ એમ કહેશો આવું કેમ થયું, ન થવું જોઈએ, તો બીજી વાર ક્યારે પણ એ વસ્તુ તમારાથી શેર કરશે નહીં. એટલે વાત એ જ આવે છે કે વાતાવરણ ઊભું કરવાનું છે, આપણે કરવાનું છે. માં તરીકે આપણે વધુ સારી રીતે કરી શકશું એ સ્વીકારવાનું છે. ને બેનની વાત હતી કે જુદા જુદા ક્લાસીસમાં જે જાય છે બાળકો, શું છે એવું ન હોવું જોઈએ. તો એના માટે પણ એક બોલ્ડ નિર્ણય આપણે જ લેવું પડશે. બધા જાય છે તો મારો બાળક જાય જરૂરી નથી. હું મારી જ વાત કરું તો મારી ડોટર ક્યાંય નથી જતી, કોઈ ક્લાસીસમાં નહીં. એને જેટલું શીખવવું છે માં તરીકે હું શીખવી દઉં છું. દોડા દોડી, દેખા દેખીની દોડા દોડી, એનો કોઈ અર્થ નથી. એટલે અમુક જગ્યાએ આપણે જે બોલ્ડ નિર્ણય લેવાના છે એ અહીંયાથી જે આપણે સંકલ્પો લઈને જઈએ છીએ ને એમાંથી એક આ પણ લેજો કે બીજાને જોઈને આપણે દોડાદોડી કરાવવાની બાળકોને બિલકુલ જરૂર નથી. બરાબર? આપણે નથી કરવાની. હવે તમે બધાએ જે લખ્યું હતું ને હું કોણ, પોતાની ઓળખ, એનો એનાલિસિસ કર્યું મેં. નામ જોગ આપણે કોઈની ચર્ચા નહીં કરીએ પણ થોડીક એની જરાક ચર્ચા કરી લઉં. વાત એ જ આવે છે કે હું સારી પત્ની છું, લગભગ એવું લખેલું હતું એ કહું છું. હું મારી જવાબદારીઓ સારી રીતે નિભાવું છું. ક્યાંય પોતાની વાત તો હતી જ નહીં. અમુકની હતી એ અપવાદ હતા, બાકી નહીં તો જનરલી વાત એ જ હતી. તો આપણે એમાંથી જ બહાર નીકળવાનું છે. મારે ઓળખ બનાવવી છે. તો ઓળખ બનાવવા માટે પહેલા પોતાને આપણે ઓળખશું, પછી આપણે ઓળખ બનાવી શકીએ છીએ. પહેલા હું માતા છું, પછી બીજું બધું છું. એવા પણ વિચારો છે, સારા વિચાર છે. માતા તરીકેની જવાબદારી સારી રીતે નિભાવો, પણ પોતાને પણ ઓળખવું એટલું જ જરૂરી છે. હસબન્ડની મને બહુ ચિંતા થાય છે. હસબન્ડની આપણે ચિંતા કરતા હોઈએ પણ પહેલા આપણી સેલ્ફની. આપણે સ્વસ્થ હશું, આપણે જો ડિપ્રેશનમાં જતા રહેશું તો આપણા હસબન્ડ બાળકોનું શું થશે? એ વિચારીને પોતાની જાતને પહેલા સાચવવાની છે. ભલે એવું લાગતું હોય કે સ્વાર્થી બનવાની વાત થાય છે, પણ આપણે સ્વાર્થી પણ એ લોકો માટે જ બનીએ છીએ. એમ માનીને થોડાક સ્વાર્થી બનજો. કોઈ શું બોલશે એ નથી વિચારતી, મેં ઘર સારી રીતે સંભાળું છું. એટલે આ પ્રકારની વાતો બહેનોએ કરેલી છે, સારી વાતો છે. અને એક બેને બહુ સરસ લખ્યું છે, સાચું લખ્યું છે કે હું ક્યાંય બહાર નીકળતી નથી, મારા કામમાં એટલી બધી વ્યસ્ત રહું છું, પણ આજ અહીંયા આવી આ સેશન અટેન્ડ કર્યો તો ખરેખર મને ખૂબ આનંદ થયો. જાણવા મળ્યું કે મને મારી જાતને જાણવાની છે. એટલે એમનો જવાબ બહુ સરસ હતો. થેન્ક યુ. હવે તમે બધા થોડીક મજા કરાવી દઈએ. આપણે એલર્ટ કેમ રહેશું એ જોશું. બરાબર? હું કહીશ હાય તો તમે મને કહેશો હેલો. હું કહીશ હેલો તો તમે મને કહેશો હાય. બરાબર? હાય, હેલો, હેલો, હાય, હાય, હેલો, હાય, હાય, હેલો, હેલો, હાય, હેલો, હાય, હેલો, હાય, હેલો, હાય. તો એ બધી બોલો છે. એલર્ટનેસ નથી નહીં. આપણે જ્યારે મળશું ત્યારે આવી સરસ રમત પણ રમશું. થેન્ક યુ. હવે અવિનાશભાઈને હું અહીંયા બોલાવીશ. આપણા ચેરમેન સાહેબ શ્રી પ્લીઝ અહીંયા પધારજો. આખી ટીમ સાથે પ્લીઝ આપ સૌ દિલીપભાઈ, બિહારીભાઈ. મજા આવી ને બધાને? દરેક બહેનો અહીંયા હાજર રહ્યા અને આવા સરસ ટોપિકમાં ભાગ લીધો એ બદલ બધા બહેનોનું ખૂબ ખૂબ રેડક્રોસ તરફથી ધન્યવાદ કહીશ. આપણે ઘણા પ્રશ્નો હોય, ઘણા ઉદ્ભવતા હોય, રોજના હોય, પણ આ અમારો પહેલો પ્રયાસ હતો. આ અમારા 3 ટ્રેનરો સ્પેશિયલ અમદાવાદ જઈ અને માનસિક ડૉક્ટર તરીકે અહીંયા આવ્યા. એટલે સતત
સતત સવારથી 7 સુધી ટ્રેનિંગ ત્યાં લીધી. ત્યાં માનસિક ડૉક્ટરો આવ્યા હતા, નિષ્ણાતો આવ્યા હતા અને અમે આ પહેલો પ્રયત્ન કર્યો. પણ 10 ઓક્ટોબરે આપણે વિશાળ ફલકમાં આવો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે કે 10 ઓક્ટોબર મેન્ટલ હેલ્થ ડે છે વર્લ્ડનું. તો આપણે આમાંથી તો આવશું, પણ સાથે સાથે બીજાને પણ આમાં હવે આ પ્રોગ્રામ અટેન્ડ કરવાનો છે. રહી ડિસ્કશનની વાત, એક મહત્ત્વની વાત મારા ધ્યાનમાં એ આવી કે આપણે એ વાત ન કરી કે આપણે છોકરામાં પતિ પત્ની બાજતા હોય સામસામાં, છોકરું બેઠું હોય સાંભળતું હોય, એના મગજમાં આ એક ગ્રંથિ કરી લઈ. આ મુખ્ય વાત છે. આપણું વાતાવરણ આપણે ઘરમાં બનાવીએ એ સારી વાત, એને સમજાવટથી એને પોઝિટિવ તરફ લઈ જાય. કારણ કે એ તો નેગેટિવ છે ને એને પોઝિટિવમાં લે એવું બહુ અઘરું. એને ખીજાઈને કે કોઈ મારીને કે હાથ ઉપાડીને આપણે નથી લઈ આવ્યું. એટલા માટે આ નાના નાના પોઈન્ટ એ માત્ર માતાઓ બહેનો તમે જ વિચારી શકો અને આપણે જ આપણા કુટુંબને અને પરિવારને આજુબાજુ આપણે આમાં હેલ્પફુલ થઈ શકીએ. બાજુમાં દીકરાની માતા ન સમજતી હોય તો આપણે બોલાવીને એને કહેવા કીધું કે આ રીતે કર તો ઓટોમેટિક એ છોકરો આવી જતો પોઝિટિવમાં. એ આપણી ફરજ. આવા સેમિનારનો લાભ આપણે બીજાને પણ આપીએ. આપણે હોય તો આપણે પણ આનો વિચારી અને બધા ઘણી એજ્યુકેટેડ મોટા ભાગે કોઈ બોલાવી. એટલે આપણે બીજાને શીખવાડવું છે, આપણે શીખવાડવું છે અને પરિવારને સાચવવાનું છે. હું મારી વાત પૂરી કરીશ. ફરીથી 10 ઓક્ટોબર યાદ રાખજો, મેન્ટલ હેલ્થ ડે છે વર્લ્ડનો, ને એમાં આપણે મોટો પ્રોગ્રામ કરવો છે. વધુમાં વધુ લોકો જોડાય ને મોટા હોલમાં આપણે કરશું. તો આ મારી બધાની વિનંતી. તમે બધા આવ્યા એ બધા ખૂબ ગમ્યું ને રેડક્રોસમાં અવારનવાર આવા પ્રોગ્રામો નાના મોટા થતા જ હોય છે. પછી થેલેસેમિયાનો હોય, બ્લડ ગ્રુપિંગનો હોય, બ્લડ ડોનેશનનો હોય ને જુનિયર રેડક્રોસ અમે સ્કૂલના બાળકો માટે પણ સ્કૂલોમાં જાય છે. એ લોકોને હેલ્થ માટે એના દાંત કેવી રીતે રાખવા, નખ કેવી રીતે કાપવા, ક્યારે ઓલું કરવું, આવી બધી અવેરનેસ એમને પણ આપીએ ને એના માટેની અમારી અલગ અલગ ટીમો હોય છે. દરેક ટીમ આ લોકોનો અત્યારે મેન્ટલ હેલ્થ ઉપર છે. બ્લડ ગ્રુપિંગની અમારી જુદી ટીમ હોય. પછી સ્લમ વિસ્તારોમાં તમે જૂના કપડાં જે કાઢી નાખો છો એ અમે ઉઘરાવીએ. એમાં સારા મહિલાઓ સાવ આભાર એવો અમે ટ્રેનિંગ કરી ને એને સાવ જુદા કરી છે. પણ લોકો પહેરી શકે એવા હોય એ અમે અત્યાર સુધીમાં 3 જગ્યાએ પહોંચાડ્યા અમે લોકો. એવી રીતે કેરી વિતરણ કર્યું સ્લમ વિસ્તારોમાં કે જ્યાં ખરેખર જરૂર છે. એ લોકો બહુ ઓછા કરતા હોય. એક વૃદ્ધાશ્રમમાં પણ લઈ ગયા. એ વૃદ્ધાશ્રમમાં કોઈ ક્યારેય બહુ ઓછા જ આવવાવાળા હોય, ત્યાં પણ અમે કેરી વિતરણ કર્યું. એટલે આવા પ્રોગ્રામ રેડક્રોસ લોકો માટે કરતા રહીને આપ સૌ એમાં સહભાગી બનો અને કાર્યકર્તા તરીકે જોડાવ એ મારી વિનંતી છે. બધા એની પણ મારે કરવાનું થોડું કંઈ ખબર છે. હવે આમાં તમે નામ નંબર તો લખ્યા છે. આ પ્રોગ્રામ રિલેટેડ રિવ્યુ અથવા તમારા સૂચનો લખી દો તો અમને પણ મજા આવશે અને આગળ ક્યાંય ભૂલ થતી હશે તો એ અમે સુધારી શકીશું. અવિનાશભાઈ વિશાલે તો હમણાં આપણે વાત કરી, રેડક્રોસના ચેરમેન છે. ડૉક્ટર વિહારીભાઈ છાટબાર જામનગર રેડક્રોસના સેક્રેટરી છે. કિરીટભાઈ શાહ, મોટાભાગના લોકો કિરીટભાઈને કદાચ ઓળખતા હશે, રેડક્રોસમાં ટ્રેસર છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઘણા બધા પ્રોગ્રામ કરે છે. હમણાં 3 તારીખે એમનો એક પ્રોગ્રામ છે ટ્રેસર ફંડ. ટ્રેસર તો જો કોઈને એમાં તમારે જોડાવવું હોય તો કિરીટભાઈને કહું કે વધુ માહિતી આપો. 486મો દિવસ. આ નિમિત્તે ત્યાર પછીના રવિવારે એટલે 3 તારીખે નવાનગર નેચર ક્લબ તરફથી આ ટ્રેઝર હન્ટનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. જેમાં 10 ક્વેશ્ચન હોય પણ અઘરા
જામનગર શહેરના સ્થળને લગતા ક્લુ આપી અને તમારે આ સ્થળે જવાનું હોય છે, ફોટોગ્રાફ લેવાનો અને સબમિટ કરવાનો. દાખલા તરીકે ઇટ કેન વર્ક્સ ઓનલી ઓન સની ડેઝ આટલું લખેલું હોય તો તમારે વિચાર કરી અને 2 કલાકમાં આવા 10 ક્વેશ્ચન ક્લુ ને સોલ્વ કરવાની હોય છે. એટલે ઇટ કેન વર્ક્સ ઓનલી ઓન સની ડેઝ એટલે સોલેરિયમ. આ જ રીતે નાઇધર મેન નોર મંકી નોર ગોડ બટ પ્લેઇંગ વિથ સ્ટિક એટલે જામનગરનું ખૂબ જાણીતું સ્થળ છે. આ જગ્યાએ જવાનું હોય છે. એટલે દાંડિયા હનુમાન જે માણસ નથી, મનુષ્ય નથી અને વાનર નથી, પણ પ્લેઇંગ વિથ સ્ટિક એટલે આવા અઘરા સવાલો 10 અથવા 12 હોય સોલ્વ કરવાના હોય છે. ખૂબ મજા આવે, ખૂબ જાણવાનું મળે એવા આ આવતા રવિવારે મારો ટ્રેઝર હન્ટનો 52મો પ્રોગ્રામ છે જુદી જુદી સંસ્થાઓ માટે. અને પરમ દિવસે એક સરસ બીજો પ્રોગ્રામ છે. જામનગરના જન્મદિવસ અનુલક્ષીને સહકારી સંસ્થા દ્વારા માધવાણી હોલમાં જામનગરના સ્થળ વિશેની ક્વિઝ છે. ત્યાં પણ સરસ છે. અને મારો આનાથી પણ વિશેષ શોખ એસ્ટ્રોનોમી, ખગોળ. મારે ત્યાં ઘરે ખૂબ મોટું ટેલિસ્કોપ રાખેલું છે. ક્યારે ઇવેન્ટ હોય ત્યારે પબ્લિકને ભેગી કરી અને આ બતાવવું આ મારો શોખ છે. અને જુદી જુદી સ્કૂલોમાં, ટ્યુશન ક્લાસોમાં જઈ અને ખગોળ વિશે વિદ્યાર્થીઓને નોલેજ આપવું. થેન્ક યુ.